અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ અપહતિ અસ્તિ. પ્રિય અને અપ્રિય જીવનમાં જ્યાં સુધી હું સશરીર છું ત્યાં સુધી પ્રિયાપ્રિયમાંથી મુક્તિ નથી. અપહતિ નાસ્તિ. અપહતિ અપહરણ. આ પ્રિયત્વ અપ્રિયત્વનું અપહરણ થતું નથી, વળગેલા જ રહ્યા છે પ્રિયત્વ અપ્રિયત્વ. કારણ કે સશરીર છું. હવે સશરીરસ્ય બહુ સુંદર પ્રધાન્ય વાક્ય. સશરીરમાંથી અશરીર થાવ એ જ કહ્યા છે. શરીરેષુ અશરીર. બહુ સુંદર. અશરીર દ્વારા જ આત્માનું સ્વરૂપ છતું થઈ ગયું, માત્ર અશરીર કહીને. શિર્યમાણત્વા શરીર. શિર્યમાણત્વ જેનો નાશ થાય છે. અશરીર અશિર્યમાણત્વ જેનો ક્યારેય નાશ નહીં થાય. નાશ એનો જ થાય જે વસ્તુ પરિચ્છિન્ન હોય, અવયવવાન હોય, દેશકાળમાં મર્યાદિત હોય. કારણ કે એના પર કાળની અસર છે, દેશની અસર છે. અવયવોનું જોડાવવું એને જ આપણે જન્મ કર્યો. અવયવનું વિઘટન પામવું એ જ મૃત્યુ છે. એનું શિર્યમાણ થયું. શિર્યમાણ થવું એટલે જે તે અવયવોનું છૂટા પડી ગયું, બસ. અશિર્યમાણ મળે સંઘાત નથી. સંઘાતથી એ કાળનો જન્મ નથી. અજા એના પર દેશ કાળ વસ્તુની અસર નથી. અચ્છા, અને અશરીર કેવા દ્વારા એ કોઈ વસ્તુમાં મર્યાદિત નથી. વસ્તુ પરિચ્છિન્ન છે. પરિમાણ નહીં હોવાને કારણે, અશરીર અર્થાત પરિમાણ નહીં હોવાને કારણે દેશથી અપરિચ્છિન્ન છે. સંઘાતની ઉત્પત્તિ એક કાળે સંઘાતનું છૂટા પડવું, અન્ય કાળે એનાથી પણ મુક્તિ. એટલે કાળથી પણ અપરિચ્છિન્ન પરમ બ્રહ્મ શરીર એટલે પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મની વાત કરી રહ્યા છે. અને એમાં આપણે જોયું યસ્મિન ઉત્ક્રાંતે શરીરમ પાપિષ્ઠતરમ એવ દૃશ્યતે. જેના જવાથી આ શરીર પાપિષ્ઠતર થઈ ગયું. એને પછી બતાવ્યું કે આત્માના ઉત્ક્રમણથી આવું થઈ ગયું છે. આત્મા જાય પછી આ શરીરને કોઈ અડે નહીં. અડે તો સ્નાન કરે. એવી સ્થિતિ આમાં પણ હોય છે. સુષુપ્તિમાં પણ દેહ સાથે જ્યારે જ્યારે તાદાત્મ્ય છૂટે ત્યારે વ્યક્તિ એ વસ્તુ અશુચિ બની ગઈ છે. એટલા માટે લોકો ઊભા થઈને પછી ઊંઘમાંથી ઉઠીને પછી સ્નાન કરે. હા, મૃત્યુમાં તો સવાલ નથી, પતી ગયું. પેલા લોકો સ્નાન કરાવે એ જુદી વાત છે. પરંતુ મુખ્યત્વે દેહ સાથે જ્યારે જ્યારે તાદાત્મ્ય છૂટે ત્યારે અશુચિ બની ગઈ. એટલા માટે બપોરે સુતા પછી લોકો ઊભા થઈને સ્નાન. આ તો વૈદિક લોકોની વાત છે. સારું, તમે બધું બહુ મૂકો, મારે તો જે કરવું હોય એમ નહીં, એ બરાબર છે. પણ જ્યારે પણ રાત્રે તો બરાબર છે, ઊભા થઈને પછી સ્નાન કરીએ જ છો. પરંતુ બપોરે પણ તો સુતા તો પછી ઊભા થઈને સ્નાન કરવાનું, કારણ કે અશુચિ થઈ ગઈ. એ રીતે गया प्रारब्ध के बाद उसके साथ तादाद में गया परमानेंट आ घर साथे शुचि पापिष्ठ कर्म एव दृश्य. प्रश्न થયો તો આત્માના ઉત્ક્રમણની જે તમે વાત કરી રહ્યા છો એ તો તમે બહુ મોટી મોટી વાતો કરીએ, સર્વવ્યાપી ને આમ ને તેમ. તો અહીંથી આ ઉત્ક્રમણ, સર્વવ્યાપી વસ્તુનું ઉત્ક્રમણ કેવી રીતે થાય? આકાશનું ઉત્ક્રમણ. મેં આકાશને અહીંથી છે ત્યાં જતા જોયું. એ અંદરનું આકાશ કહ્યું, અહીં બહારનું નહીં. ન થાય ને તો તમે હમણાં કહો છો કે આ યસ્મિન ઉત્ક્રાંતે, આત્માના ઉત્ક્રમણથી આ પાપિષ્ઠતર થઈ ગયો, અશુચિ બની ગયો. એક બાજુ કહો છો સર્વવ્યાપી, એક બાજુ આ ઉત્ક્રમણ. શક્ય જ નથી. ઉત્ક્રમણ એક ક્રિયા છે. પૂર્વ દેશ સાથેના સંયોગની સમાપ્તિ, પૂર્વ દેશ સાથેનો વિયોગ, ઉત્તર દેશ સાથેનો સંયોગ, એમ ક્રિયા. અહીંથી ઉત્ક્રમણ, અહીંથી વિયોગ આ દેશ સાથે, અન્ય દેશ સાથે સંયોગ. એવું તો ના થાય. તો આ એટલે આત્મા વ્યાપક હોય એ તો સર્વદા સર્વત્ર હોય, સર્વદા હોય. તો શરીરમાં વ્યાપક આત્મા જે વિદ્યમાન છે, આ વસ્તુનું તમે સમાધાન કેવી રીતે કરશો?
એવું છે કે શરીરને આત્માનો સામાન્ય સંબંધ માત્ર અપેક્ષિત નથી, વિશેષ સંબંધની અપેક્ષા છે. આત્મા સર્વવ્યાપી હોવાને કારણે બધી વસ્તુ સાથે જોડાયેલો જ છે. બરાબર? આત્માને કારણે તો આ દેખાઈ રહ્યું છે. આપણે જોવાના છીએ પહેલા આત્માના દર્શન થવા જોઈએ, બ્રહ્મના દર્શન થવા જોઈએ, બદલે વસ્તુના દર્શન થાય. ચાલો વાંધો નહીં, પરંતુ એની સાથેના સંબંધ સામાન્ય સંબંધ, બધી જ વસ્તુઓ સાથે આત્મા સામાન્ય સંબંધથી જોડાય છે. જેવી રીતે આકાશ પ્રત્યેક વસ્તુ સાથે સામાન્ય સંબંધથી જોડાયું છે, અંદર બહાર વ્યાપ્ત છે, સામાન્ય સંબંધથી જોડાયેલો છે. આત્મા પણ એવી રીતે સર્વવ્યાપી છે, જોડાયેલો છે, પરંતુ વિશેષ સંબંધની અપેક્ષા, વિશેષ સંબંધની અપેક્ષા છે. એ સંદર્ભમાં અમે કહી રહ્યા છીએ. એટલે પરંપરા સંબંધ છે. વિશેષમાં એનો પાછો સાક્ષાત સંબંધ નહીં, પરંપરા સંબંધ. શું પરંપરા સંબંધ? આત્માના તાદાત્મ્યને કારણે પ્રત્યેક વસ્તુ સાથે તાદાત્મ્ય થયું છે કે વાત થઈ ગઈ આપણે. આત્માના તાદાત્મ્યને કારણે સૌથી પ્રથમ અહંકારની અંદર ચેતના, ચૈતન્ય, અહંકારમાં ચૈતન્યની અભિવ્યક્તિ થઈ. હું બસ હું જે થયું, હુંનું ભાસવાપણું, હુંનું અસ્તિત્વ માત્ર એ ચૈતન્યના ભાઈ છે. ખાસ ખ્યાલ રાખો. એટલા માટે રમણ મહર્ષિ હંમેશા અહમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અહમના મૂળમાં છે. અહમનું મૂળ એટલે અહંકારનું મૂળ, અહંકારનું મૂળ એટલે ચૈતન્ય. અહંકાર ભાસી રહ્યો છે, અહમપણે ભાસી રહ્યો છે, અહમપણે એનું અસ્તિત્વ છે. ત્યાં સૌથી પ્રથમ તાકાત આત્મા. બરાબર? પછી અહંકાર તો એવો છે કે પછી જેટલું હોય એટલું કવર કરવામાં આવે. આને દો પહેલા અહમ, અને પછી એના સંયોગથી બુદ્ધિમાં ચેતના. બુદ્ધિ ચેતન નથી જ છે ને. હા, જેની બુદ્ધિ ચેતન બનતી નથી અને કશાનું જ્ઞાન ના થાય, બુદ્ધિ ચેતન બનતી છે. બરાબર? જ્ઞાન બધું ક્યાં પ્રાપ્ત થાય છે? બુદ્ધૌ એમ કે બુદ્ધિ ચેતન બનતી નથી. કેમ? તો તમે બુદ્ધિમાં બુદ્ધિ તમે લોકો સમજતા નથી. આ વેદાંતિઓની તકલીફ તો છે. એવું છે કે આ પંચ મહાભૂતોના સંયોગથી એક વિશિષ્ટ ગુણ ઉત્પન્ન થાય. જેમ કે લીલું પાન, સફેદ ચૂનો અને કાથો, એ બધું મિક્સ કરીને મોંમાં મૂકતા તો હોઠ પર લાલી આવી ગઈ. ત્રણેયમાંથી એકેમાં લાલ રંગ નથી. ત્રણના મિશ્રણથી નવો ગુણ ઉત્પન્ન થાય. એમ પંચમહાભૂતોના સંયોગથી નવો ગુણ ઉત્પન્ન થાય. જળના સંયોગથી ચેતનની ઉત્પત્તિ થાય. ચેતન એ ચેતન છે, જળ એ જળ છે, જળ પરપ્રકાશ છે. અને જો તમારા આવી રીતે ગુણોની ઉત્પત્તિ થતી હોય તો પંચમહાભૂતો અહીંયા છે. સ્થૂળ પૃથ્વીની અંદર પંચીકરણ થયેલું છે કે નહીં? પાંચ મહાભૂતો છે કે નહીં એની અંદર? શબ્દ, રસ, એનું પોતાનું તાપમાન વગેરે, અગ્નિ, સ્પર્શ, વાયુ અને પોતાનો ગુણ, ગંધ, બધું આવ્યું ક્યાંથી? પાંચે મહાભૂતોનું મિશ્રણ છે પંચીકરણ. 50% 12.5 આવું આવતું. 12.5 જો મિશ્રણથી ચેતનની ઉત્પત્તિ થતી હોય તો પ્રત્યેક વસ્તુ ચેતન હોવી જોઈએ. અને ચેતન હોય ને તો આપણું અસ્તિત્વ જ ના ટકે. જે રીતનો આ બધાઓની સાથે આપણો વ્યવહાર છે, તમે એક અન્ય ચેતન વ્યક્તિ જોડે વ્યવહાર જુદી રીતે કરો, જુઓ તમને બતાવે. જો તું એક વાર હું એમ કરીશ ને તો હું 2 વાર जैसे के साथ तैसा चेतन કર્યા એને સભાન છે કે આને આની સાથે મારી સાથે વ્યવહાર આવો કરે. પૃથ્વી પણ સભાન બનવી જોઈએ. 40 વર્ષોથી થૂક્યા છે ગમે તેમ પગ પછાડે, ગમ એટલું કરે છે. પૃથ્વી જેટલી ક્ષમા તો આ દુનિયામાં કોઈ નહીં આપી શકે. તો બોલવી જોઈએ ને એક દિવસ, જેવો આપણે પગ મૂકીએ એટલે હું તને હવે પાઠ ભણવા કરીને ખસી જાય. અને રોજે રોજ બૂમો પાડે વધારે, રોજની કમ્પ્લેન એની હોય.
કશું નથી. બુદ્ધિ એ પંચમહાભૂતો ના સાત્વિક અંશ નથી, સૂક્ષ્મ પંચીકરણ વગર. આ પ્રકારના પંચીકરણ, સ્થૂળ પંચીકરણ એમાંથી બનેલું છે, જળ છે. તો એ બુદ્ધિ ચેતન બધી બધું જ્ઞાન, મનુષ્ય બુદ્ધિ પ્રધાન છે, બધું જ્ઞાન પ્રાપ્ત કરે, સ્ટોરેજ કરે, બુદ્ધિથી બધું જ્ઞાન પ્રાપ્ત કરે. બુદ્ધિ ચેતનવંતી થઈ અહંકારમાં રહેલા ચૈતન્ય અને અહંકારનો ચૈતન્ય સાથે, અહંકારનો બુદ્ધિ સાથેનો સંયોગ, ચેતન સહિત બુદ્ધિ ચેતન, મન ચેતન, ઇન્દ્રિય ચેતન, વિષય પ્રકાશિત. આ પ્રકારના પરંપરા સંબંધની અપેક્ષા છે, જે અહીંયા નથી, અહીંયા છે. બરાબર. સામાન્ય સંબંધથી આત્મા અહીંયા પણ છે, વિશેષ સંબંધથી અહીંયા ઉપલબ્ધ છે ચૈતન્યની આ રીતે વૃત્તિ થાય. એટલે તાદાત્મ્ય અધ્યાસથી આ પ્રકારનો સંયોગ. તાદાત્મ્ય અધ્યાસ આટલું યાદ રાખવું. જ્યારે જ્યારે એવું કહે ને આત્મા અનાત્માનું મિશ્રણ, બધું આત્મા અનાત્માનું મિશ્રણ છે, બધું તાદાત્મ્ય અધ્યાસ. તાદાત્મ્ય નહીં, સાથે એક શબ્દ વધારે બોલવાનો તકલીફ પડે તો પણ અધ્યાસ. તાદાત્મ્ય થયું જ નથી, મિશ્રણ થયું નથી, મિશ્રણ થયું છે એવો ભ્રમ, એમના તાદાત્મ્ય અધ્યાસ. અધ્યાસ એટલે ભ્રમ. અને આ રીતે આવો સંબંધ, સંયોગ અપેક્ષિત છે. એ સંયોગનો અભાવ થવો, મૃત્યુકાળે આ વિશેષ સંબંધ જે છે એનો વિયોગ. પછી દેહ અસ્તિ, આના જેવું જ થઈ ગયું છે. દેહ ભાતિ, પ્રિયત્વમ આપણા માટે નહીં. પછી મૃતદેહ કોઈ અન્યને પ્રિય, એનું કામ શરૂ કરી દે તરત. અંદર જે હોય એમને ખોરાક મળી ગયો. તમે આવું બોલશો તમને નાસ્તો નહીં કરે. કહેવાનો આશય એ વિશેષ સંબંધનો વિયોગ થાય છે. પછી અમાને એ દ્વયમાં ફેર નથી. પછી સામાન્ય સંબંધથી આત્મા અસ્થિભાતી, અસ્થિભાતી. એ વિયોગ થવાની વાતને મેં ઉત્ક્રમણ કહી છે. એમાં સૂક્ષ્મ શરીર વગેરે એનું જે પ્રાણ વગેરેથી આચ્છાદિત છે, પ્રાણને કારણે જેની ગતિ વગેરે છે, એ સૂક્ષ્મ શરીર જાય છે. પણ સાથે સાથે આવો વિશેષ સંયોગ છે, પ્રતિબિંબિત, એ પણ જોડાય છે. એ હું ચર્ચા હમણાં વાદ પ્રતિબિંબ વગેરે કરીશ તે વખતે કરીશું. પછી અનવસ્થેષુ અવસ્થિતમ, અનવસ્થેષુ, અહીંયા ભાષ્યકારે અનવસ્થેષુ શરીરેષુ અશરીરમ સદ અવસ્થિતમ એવું કહ્યું. એટલે અવસ્થિત ક્રિયાપદ નામે ભાષ્યકારે નિત્ય અર્થ કર્યો. અવસ્થા, અવસ્થેષુ નો અર્થ કર્યો નિત્યેષુ. એટલે અનિત્યેષુ નિત્ય, વિરોધાભાસ. શરીરેષુ અશરીર, વિરોધાભાસ. અનિત્યેષુ નિત્ય, વિરોધાભાસ. બધે વિરોધાભાસ. એટલે અહીંયા અનવસ્થિતમાં અવસ્થિત કેવી રીતે? જુઓ, પાછો ઉચક્યો સામે. ઘડો અનવસ્થિત, ઘડો અનવસ્થિત, અનિત્ય કહેવાય. મૃત જે છે એની સરખામણીમાં અવસ્થિત કહેવાય, નિત્ય કહેવાય. મૃત અનવસ્થિત કહેવાય. અને કણો, માટીના કણો, એ અવસ્થિત કહેવાય. ખ્યાલ આવે હું શું કહું છું? એમાંથી માટી બને. સમજી, આ તો આમાં એવું છે કે અમે તોડી નાખીએ માટીને વળી પાછી રગદોળી, પાણી થોડું નાખી રગદોળી તો તારી ગળો તૈયાર થઈ જાય. એનો એ ગળો તૈયાર ના થાય. આટલી વાત રાખો. એનો એ ગળો તૈયાર ના થાય, નવો ગળો તૈયાર થાય. બસ આટલું સમજવાનું. એટલે મને એમને એમ કેવું છે કે ગળો નિત્ય છે. ફરી પાછું એને પાણી નાખી બનાવ, ગળો તૈયાર. ફરી પાછું થોડી ગળ્યું, પાણી નાખ્યું, વળી તૈયાર. અને ભાઈ દર વખતે નવો ગળો. માટે અનિત્ય, પ્રત્યેક ગળો. પછી માટી અનવસ્થિત છે, અનિત્ય છે. કણ, એના કણ, ઘણી માટી એટલી બધી કોરી થઈ જાય ને આવું આવે, ઉડી ગયું, અનિત્ય. એને પણ તોડો તમે, પરમાણુ તોડી અનિત્ય બને. પરંતુ પરમાણુ નિત્ય, પરમાણુ અનિત્ય. હવે તો આગળ પહેલા આપણે આટલે
વૈજ્ઞાનિકો કે બસ હવે તમારું કામ નથી, હવે અમારું કામ છે. એમ આપણે કહીએ. હવે એ કહે છે અમે તમારા કરતા આગળ નીકળ્યા ને પણ ટ્રાય કરે છે. પરમાણુ અનિત્ય, બીજા કણો ઇલેક્ટ્રોન માઇક્રોન એ હવે તો અનિત્ય, એના પાછળ શું થઈ ગયા પોઝિટ્રોન ફલાણા ટીકા. આમ તમે જુઓ તો છેવટે આ વસ્તુ સતમાં જઈને પરિણમશે. સત ત્યાર પછીનું કામ આપણું છે. એટલે આપણે પછી શું કહીશું એટલે પછી આપણે છેલ્લે તન માત્રા કરાવીશું. તમે કહો સ્વામી તમે સીધા સત પર પહોંચી ગયા, કબચાઓ છો. પૃથ્વી તન માત્રા છેલ્લે એ લોકો જે કે ગણ એને આપણે કહીએ કે પૃથ્વી તન માત્રા. પૃથ્વી તન માત્રા શેમાંથી બની? જળ તન માત્રા. જળ તન માત્રા વાયુ તન માત્રા. અગ્નિ તન માત્રા વાયુ તન માત્રા. વાયુ તન માત્રા આકાશ તન માત્રા. આકાશ તન માત્રા સત. પ્રત્યેક આગળનું સ્ટેપ જેમાંથી જે બની છે કાર્ય છે એ અનિત્ય છે, એનું કારણ છે એ નિત્ય છે. એ રીતે છેવટે સત સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી સદૈવ આસિત ત્યાંથી શરૂ થયું. તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂતઃ. એમાંથી આકાશની ઉત્પત્તિ બંને ગણવાનું. આકાશ તન્માત્ર અને પછી સ્થૂળીકરણ. આકાશ સ્થૂળ અને સૂક્ષ્મ બંને વિવક્ષિત છે. સ્થૂળીકરણ થયું એ ક્યાંથી આવે પછી પ્રશ્ન થાય ને. એટલે છેવટે કહેવાનો આશય સૂક્ષ્મ તન્માત્રાઓ એમાંથી પછી સ્થૂળીકરણ. પરંતુ પ્રત્યેક કાર્યાવસ્થા એ અનિત્ય કહેવાય. એનું જે કારણ જે છે એ નિત્ય કહેવાય. છેવટનું કારણ સત એવ આસિત. એ સત જ અભિવ્યક્ત થયો. સત આકાશ, સતમાંથી આકાશ એટલે સત અને આકાશ બે બને. પછી સત આકાશ વાયુ. આપણે શું કરીએ છીએ જનરલી સતમાંથી આકાશ બને, આકાશમાંથી વાયુ આવું બોલીએ છીએ. પણ આ તો ઉપાદાન છે ને. સત ન હોય તો પછી આ બધામાં અસ્થિ આવ્યું ક્યાંથી? સત ન હોય તો આકાશ તન્માત્રા અસ્થિ એવું બોલી જ ન શકીએ. વાયુ તન્માત્રા અસ્થિ બોલી જ ન શકીએ. માટે બધામાં અસ્થિ જ આવી પેલા સતને લીધે આવ્યું છે. માટે એ ઉપાદાન છે. છેક સુધી એટલે સત આકાશ, સત આકાશ વાયુ, સત આકાશ વાયુ તન્માત્રા. અંતથી તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી પછી સ્થૂળીકરણ શરૂ થયું, એમાંથી કણ, એમાંથી પરમાણુઓ, બીજા કણો, છેવટે એમાંથી કણ, એમાંથી માટી, એમાંથી ઘડો. સત છેક સુધી આવ્યો. ક્યાં સુધી આવ્યો? ઘટ અસ્થિ. આ વેદાંતિનું અસ્થિ ખરું છે. એવું અસ્થિ છે જે ક્યારેય નાસ્તિ નથી બનતું, ક્યારેય નાસ્તિ ના બને. પ્રત્યેક કાર્યની અંદર, જગતના પ્રત્યેક નામ રૂપની અંદર, પ્રત્યેક કહેવાતા અનિત્ય જગતની અંદર, અનિત્ય પદાર્થોની અંદર છેવટેની ઉત્પત્તિ સતમાંથી થઈ અને જેટલા તબક્કા ગણવા હોય એમાં પ્રત્યેક તબક્કે અસ્થિ 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 અસ્થિ. બરાબર? અસ્થિ સિવાયનું જે છે એ અનિત્ય છે. અસ્થિ નિત્ય છે. અસ્થિ જ નિત્ય છે, અસ્થિ સિવાયનું અનિત્ય છે. એટલે તો નામ રૂપમાં માટી ઘડા રૂપે આવી. એ માટી પહેલા કણો રૂપે હતી. બરાબર? કણોમાંથી માટી બની. તમે નવું નામ આપ્યું. કેમ? કારણ કે તમે નવું રૂપ જોયું. નવું રૂપ જોયું એટલે એ માટીનો લંબ હતો ત્યારે તમે એને માટી બોલતા હતા. હવે આ રૂપમાં આવી ગઈ, તમે નવું નામ આપી દીધું. વ્યવહાર કરવો છે ને આ વસ્તુ. હા, એ નામરૂપ મિથ્યા, એ મિથ્યા મિથ્યા કરીને પેલી કહેવાની છાલ નથી. આ વ્યવહાર વસ્તુ શબ્દ પ્રયોગ. વ્યવહાર શબ્દ પ્રયોગ એટલે તો વ્યવહાર ચાલે. ઘડો લાવો તમે ઘડો લાવે, માટી લાવો તમે માટી લાવે, કણો લાવો તો છૂટા કણો લાવે માટીના. બહુ જરૂરી છે ને. તો પછી અસ્થિ લાવો, કારણ કે તમે તો કાતો એનું આ તો અસ્થિ જ છે ને. અસ્થિ લાવો, અસ્થિમાં ઉમેરો અને અસ્થિ ખાઓ અને અસ્થિ પહેરો અને અસ્થિ. એ ક્યાં છે વ્યવહાર? નામ રૂપ એટલે જ વ્યવહાર. કઈક પ્રયોજન એને મિથ્યા કહીએ છીએ આપણે. નામ રૂપ એટલે વ્યવહાર, નામ રૂપ એટલે માયા, નામ રૂપ એટલે મિથ્યા, નામ રૂપ એટલે કઈક પ્રયોજન.
વ્યવહારિક પ્રયોજન. પરંતુ એના સારરૂપ, એનું સ્વરૂપ શું છે, એની પારમાર્થિક સત્તાઓ ઠીક છે. પારમાર્થિક સત્તા, પારમાર્થિક સત્ય, વ્યવહારિક સત્ય બે છે. બે સત્ય હોય જ નહીં, કારણ કે અબાધિત સત્ય, તો પેલું સત્ય પેલા બાધિત કરે, પેલું પેલા બાધિત, તો પતી ગયું. એ સત્ય જ ના કહેવાય. સત્ય એક જ કહેવાય જેને તમે પારમાર્થિક સત્ય કહો. એ સત્ય જ્ઞાન અનંતમાં જે સત્ય કહેવાય, જે જગતનું ઉપાદાન બન્યું અલગ અલગ તબક્કા. એ અસ્થિ આ રૂપે દેખાયો. અસ્થિ કેમાં દેખાયો? માયા. માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃત. બસ વિચિત્ર, વિચિત્ર જગત વિચિત્ર જ છે. અનેકવિધ. ચિત્રનો અર્થ છે વિવિધ. વિચિત્ર એટલે આપણે ઘણી વાર વિચિત્ર બોલીને નાક મારડીએ એવું નહીં. વિચિત્ર છે માણસ. વિચિત્ર એટલે વિવિધ. કલ્પના કરો, કેમ કેમ એવું કર્યું? આ જીવોના પ્રયોજન માટે. जीवने व्यक्त करो, પછી એને उसको खाने के लिए चाहिए, पहनने के लिए चाहिए, सुनने के लिए चाहिए, देखने के लिए कुछ चाहिए, सब स्पर्श के लिए कुछ चाहिए. माया, बस પોતાની માયા છે, અર્થાત કલ્પના છે. અસ્થિથી અન્ય કશું નથી. તો અસ્થિ આગળ જે તમે મૂકો છો, તમે એને કહો માયા, કલ્પના છે. પ્રત્યેક નામ કલ્પના છે. કેમ તમે કે તમને શું તકલીફ થાય? અમને કોઈ તકલીફ નથી. તમે આમાંથી તમે નામ રૂપ અલગ કરીએ અને લઈ જાય. અસ્થિ હું રાખેલું છું, મને બહુ અસ્થિ બહુ ગમે છે, હું વેદાંતિ છું. નામ રૂપમાં તમને રસ છે તો તમે લઈ જાઓ, આનંદથી લઈ જાઓ, છૂટા પાડો. સોનું મને આપો, ગરમ તમે લઈ જાઓ. નામ રૂપ આવું છે. હા, સોનામાં રસ, આમ આપણે કહીએ સોનું, પણ ખરેખર રસ ના રૂપમાં છે. ફલાણી ડિઝાઇન, અત્યારની ડિઝાઇન બહુ સારી મોડર્ન ડિઝાઇન છે. એટલે પેલું આખું ગળાઈ નાખે, એ ગળામાં પેલાનું પેટ ભરાઈ જાય અને નવું બનાવે. નજર શેના પર થઈ? નામ રૂપ ઉપર. સોની નજર પેલા પર જ છે. એ આમ તમે લઈને ગયો ત્યાં જ એના મોઢામાંથી લાળ તપકી. માણસ છે માયા. માયા કેમ? એ આ નામ રૂપાત્મક જગત એ સત બ્રહ્મની કલ્પના છે. કોણે કરે? એણે કરેલી. મારી કલ્પના જુદી છે પાછી. એ કરે તો હું કેમ ના કરું? એટલે હવે પાછું સારું ખરાબ, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ, એમાં બહુ સારું બહુ ખરાબ, આવું બધું પણ ખરું. સત બ્રહ્મની માયાથી થયેલી કલ્પના, એનું નામ જગત. એ જગત ઉપર વળી પાછી મારી કલ્પના, એ વ્યષ્ટિ જગત. વ્યષ્ટિ જગત, વ્યષ્ટિ જગત. મનુષ્ય મહદઅંશે પોતાના જગતમાં રહે છે. પતિ આવા જગતમાં, પુત્ર આવો છે, પડોશી આવા જગતમાં, એને અનુરૂપ જ વ્યવહાર કરે છે. યાદ રાખો, બ્રહ્મરૂપે કોઈ કરે ને અનુકૂળ પ્રતિકૂળ એ પ્રમાણે ધકે કે તો લખાય છે આ વ્યવહાર. સત બ્રહ્મ પર સત 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 એટલે કહીએ છીએ સતનો બાદ જ નહીં થાય. જો અસતમાંથી સતની, અસતમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ હોય તો છેવટે શું બનવું જોઈએ? ઘટઃ નાસ્તિ બનવું જોઈએ ને. હા, નાસ્તિ થતું નથી. ઘડાને જોઈને ઘટઃ નાસ્તિ બોલવાવાળો બુદ્ધિમાન બોલો. ઘડો જુએ છે કે ઘડો છે અને કે છે ઘટઃ નાસ્તિ. એ રજ્જુ સતમાં ચાલે. અમે આ વ્યવહારિક જગતની વાત કરીએ છીએ. એના ઉપરની પહેલી કલ્પના, ઘડો સારો છે ખરાબ છે એ ઉકાળ પહેલા થાય. એટલે જ આ કર્મયોગ વગેરે, આ રાગ દ્વેષની નિવૃત્તિ ને વગર આ વસ્તુના દર્શન જ ન થાય. એના માટે જ બધું. નામ રૂપની અંદર એટલા ડૂબી જવું. ભગવાનને કહ્યું અને પહેલા બહાર કાઢો એમાંથી, પછી એમાં હું રહેલો છું એ જોશે સદરૂપે. કર્મયોગ, ઈશ્વરના પ્રવૃત્તિ વગેરે, રાગ દ્વેષ બધું જ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી એમાં પરમ બ્રહ્મના દર્શન ક્યાં થવાના? આ તો અનુકૂળ પ્રતિ. એટલે જ લોકો કહે છે તમે બધે તમે ઈશ્વરના દર્શન કરો ની વાત કરો, મારા પડોશીનું કોઈ દાડો નહીં જોઉં.
બધે સ્વામીજી હું બ્રહ્મના દર્શન કરીશ, પણ એનામાં તો નહીં જ કરું. બસ થઈ ગયું. એટલે અનવસ્થેષુ અવસ્થા. પ્રત્યેક નામ અને રૂપ અનિત્ય છે, એકબીજાને ખો આપે છે. પરમાણુઓ ખો આપી કણને, કણે ખો આપી માટી, માટીએ ખો આપી ઘડાને. નામ રૂપ માટી, એના રૂપે માટી, જે નામ માટી નામ છે ને એને અનુરૂપ એક, એને આપણે માટી કહીએ. અને ઘણા અહીંયા જેને માટી કહેવા માંગે, ખોટું નથી, પણ વ્યવહારની અંદર ઘડો ઘડો કેવો સારો છે. માટી પાણી ભરી લાય, કોઈ ના તમને કે તમે ભરી આપો. વ્યવહારસ્તુ શબ્દ પ્રયોગ, એ શબ્દને અનુરૂપ એક રૂપ, નામને અનુરૂપ એક રૂપ. પરંતુ અધિષ્ઠાન, હવે યાદ રાખો, અધિષ્ઠાન શબ્દ, અધિષ્ઠાન અધ્યારોપ ઘડો, અધિષ્ઠાન માટી, અધ્યારોપ માટી, અધિષ્ઠાન કણ, અધ્યારોપ કણ, અધિષ્ઠાન પ્રમાણ, અધ્યારોપ પ્રમાણ, અધિષ્ઠાન ફલાણ. એમ કરતા કરતા કયું નીકળ્યું અધિષ્ઠાન? સત અધિષ્ઠાન. સમગ્ર જગત અધ્યારોપિત છે સત અધિષ્ઠાન બ્રહ્મ ઉપર, સત્યમ બ્રહ્મ. આ રીતે અનવસ્થેષુ અવસ્થિતમ દ્વારા એ વ્યાપક તત્પથ પદથી લક્ષિત પરમાત્માનો નિર્દેશ કર્યો, અને શરીરેષુ અશરીરમ દ્વારા આ ત્વમ પદનોથી લક્ષિત આત્માનો નિર્દેશ કર્યો. બંને સમાન વિભક્તિમાં, અર્થાત આ બંને એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. એને સામાન અધિકરણને કહેવામાં આવે છે. એક જ અધિકરણનો નિર્દેશ કરવા માટે ભાષાની અંદર વિભક્તિઓ સમાન મૂકવામાં આવે કે જેથી બંને વસ્તુઓ એક વસ્તુનો નિર્દેશ કરે છે એવું કહેવાય. અહીં કઈ વિભક્તિ વાપરી છે? સપ્તમી. શરીરેષુ અશરીરમ, અનવસ્થેષુ અવસ્થિતમ. અને એ રીતે ત્વમપદથી લક્ષિત, તદપદથી લક્ષિત બંને વસ્તુ એ પરમ બ્રહ્મ છે, એ જ વાત થઈ રહી છે, જે અસીપદ. આ રીતે અહીંયા સદબ્રહ્મની વાત થઈ. હવે બીજા વિશેષણો વાપરે છે એના માટે. મહાંતમ, મહાંતમ એટલે વ્યાપક, વ્યાપક પરમાત્મા. એટલે આ એટલા માટે કહે છે કારણ કે પરમાત્મા દૂર છે, હું અહીંયા જીવાત્મા અહીંયા છે વગેરે પ્રકારની આપણા મનમાં હોય તો બંનેની એકતા કરવા માટે. ઘણીવાર શું થાય કે ડિસ્ટન્સ પૂરું થઈ ગયું, બંને વચ્ચે એકતા થઈ ગઈ, તો પણ પાછા આ પ્રકારની એકતા. પહેલા આમ હતા જીવાત્મા, એટલે લોકો કે હંમેશા કે હું ક્યાં અને એ ક્યાં. ના, તું મહાન છું, ત્વમપદથી લક્ષિત, તું મહાન છું, એ મહાન છે. તું અનંત છું, બે અનંત, એ અનંત છે. બે અનંત ના, બે અનંત હોય ને તો એક અંત, એ બે અનંત, બે ગણવા માટે તમારે બે પછી મર્યાદા હશે ને ત્યાં વચ્ચે. હા, આ એક અનંત પૂરું થવા બીજું એ અનંત ના કહેવાય, શાંત કહેવાય. અનંત હોય તો એક જ હોય, અનંત હોય તો એક જ હોય, શાંત બની જાય. ફોર બે બોલાય તો બે બોલ કેવી રીતે? એની બાઉન્ડ્રી પૂરી થઈ, એની બાઉન્ડ્રી શરૂ. એનીવે એટલે અનંત છે. વિભુ વિવિધ રૂપેણ ભવતી વિભુ, દ્વૈત પ્રપંચથી જે નાના રૂપ થાય. એકમ સત વિપ્રાહ બહુધા વદંતિ. એકમ સત, સત જ અનેક રૂપે ભાસી છે. શેનાથી? ત્રીજો એક શબ્દ નવો વધારાનો, ઉપાધિથી અલગ અલગ ભાસી છે. નામ રૂપને ઉપાધિ પણ કહેવાય છે. એ ઉપાધિને કારણે અનેકતા એનામાં જણાય છે. ઉપર સમીપે ઇત્વા સ્વીયાન ગુણાન આધત્તે ઇતિ ઉપાધિ. ઉપસમીપે ઇત્વા સ્વીયાન, પોતાના ઉપાધિ વસ્તુ એવી છે જે પોતાના ગુણોને, જે પોતાની નજીક હોય એના ઉપર પોતાના ગુણો. હવે આપણી પાસે તો
ક્રિસ્ટલ વગેરે હોય છે, સ્વામીજી બતાવે છે ને, ચિંતા નથી રહેતી. માન લો આ ક્રિસ્ટલ દેખાય ને લાલ, આને ઉપાધિ કે, અને આ આપણો આત્મા ક્રિસ્ટલ ક્લિયર શુદ્ધ. નજીક લાવો તો પેલામાં લાલ ઉપાધિના ગુણો જાણે કે પેલા લાલ બન્યો નથી દિસતો. એ રીતે પ્રત્યેક નામરૂપ એની સાથે, એની નજીકમાં થાય, એની સાથે તાદાત્મ્ય અધ્યાસ પામેલા આત્મા સાથે, પરમ બ્રહ્મ સાથે, પરમ બ્રહ્મની ઉપર પોતાના ગુણો જાણે કે લાગે છે. શું પોતાના ગુણો? આનો આકાર અને બીજા જે કઈ ગુણો હોય, માટીના ગુણો બધા જાણે કે પરમ બ્રહ્મ ઉપર એવું નહીં થાય છે. શરીરના ગુણો બધા આત્મા ઉપર. નહીં તો હું કાળો છું બોલું જ કેવી રીતે? હું કાળો છું. ગમે એટલા ગુમો પાડી કે નિત્યમ શુદ્ધમ બધું કે કશી અસર નહીં. સ્વામી મહારાજ હું તો બહુ જ અશુદ્ધ છું, મારા મમ્મી બહુ શુદ્ધ છે. પેલા કે શુદ્ધ છે, માતા કે છે, દીકરો કે છે ના હું અશુદ્ધ છું. આ કીધું હું અનંત, આ પરિચ્છિન્ન છું, અલ્પ છું. આમ ઉપાધિના ગુણો બરાબર. અલ્પત્વ અહીંયા છે, લાદીએ આત્મા ઉપર તાદાત્મ્ય અભ્યાસને કારણે, એટલે આને પણ ઉપાધિ કહેવાય. સૂક્ષ્મ શરીરની ઉપાધિ, આ બધું ઉપાધિ. એટલે પછી કહ્યું આત્માનમ, ભાષ્યકાર કહે છે આત્મગ્રહણમ. આત્મગ્રહણમ અર્થાત અસીપદનું સ્પષ્ટીકરણ કરે છે. ભાઈ તમે આ સદાત્મા એમ કરીને તું તારી જાતને બાકાત ના કરીશ. આત્માનમ મત્વા, આજે તત્પદથી લક્ષિત જે સત પરમ બ્રહ્મ જે છે, અનવસ્થેષુ અવસ્થિતમ, એ પરમ બ્રહ્મ આત્માનમ, એ આત્મા જ છે. અર્થાત ત્વમ સાથે એનું ઐક્ય છે એમ કે છે. મત્વા કેવી રીતે મનન કરવું? ભાષ્યકાર કહે છે અયમ અહમ અસ્મીતિ. આ જે પરમ બ્રહ્મ જે છે, જે અનવસ્થેષુ અવસ્થિતમ, એ પરમ બ્રહ્મ અહમ અસ્મિ, એ હું જ છું. એટલે જે પરમાત્મા વર્ણિત થયો એ આત્મા રૂપે જાણવો અથવા આત્માને પરમાત્મા રૂપે જાણવો, આઈધર વે. એ અર્થાત શરીરમાં હું સીમિત નથી, હું વિભુ છું, મહાન છું. વિદ્યા વગેરેને કારણે હું આની અંદર સીમિત લાગુ છું. એક શરીરોમાં નહીં, બધા શરીરોમાં, બધા નામરૂપમાં હું વ્યાપ્ત છું. મારું કોઈ લોકેશન નથી. બધું જગતના બધી જ વસ્તુઓનું લોકેશન અવકાશમાં છે. એ અવકાશ સહિત બધી વસ્તુઓ ચૈતન્યમાં હોવાને કારણે, અને ચૈતન્યમાં હોવાને કારણે જે મેં તમને કહ્યું હતું, આવું નહીં, આ જગત, આ ચૈતન્ય પરમ બ્રહ્મ નહીં. આધારાદિ નહીં, અધિષ્ઠાન અધ્યારો. ફરી યાદ કરાવું છું, અધિષ્ઠાન અધ્યારો. હા, અધિષ્ઠાન અધ્યારોનું દ્રષ્ટાંત સમજી. આ ઘડાનો આધાર માટી છે, તો ઘડો माटी गड़ा थी साइज गड़ी गड़ी मैं के जाती हूँ वो कैसे जीवी जगह शुरुआत થાય એટલે ગળાનું અસ્તિત્વ. હા યાદ રાખો, ઘડો ને માટી, અધિષ્ઠાન અધ્યારો, ઘડો અધ્યારો, અધિષ્ઠાન માટી. આવું છે આધારાદેની ચૈતન્યમાં. બધું ચૈતન્યમાં છે કે ચૈતન્યમાં છે. ચૈતન્યમાં એટલે જનરલી આધારની વાત આવે, બરાબર ને? આધારાદેવ ભાવને ક્યારેય લાવવું નહીં મનમાં. આધારાદેવ ભાવ ચૈતન્યમાં છે એટલે આ પાછું જો ચૈતન્ય છે, હું અને જોવે અંદર કે બધું અંદર છે કે કેમ. ક્યારેય આ મેડિટેશન ક્યારેય કામ નહીં લાગે, ક્યારેય નહીં. ઇનફેક્ટ એ સંસારની દિશા છે બીજી. અધિષ્ઠાન, મારી સન્નિધિ, મારે કારણે અસ્તિત્વ, મારા કારણે ભાષિત છે સમગ્ર જગત. આ દેહમાં થતી બધી ક્રિયાઓ, દેહ અને અન્ય દેહો, બધી જ વસ્તુઓની અંદર જે કંઈ વ્યાપેલું છે માત્ર અહમ છે. અસ્તિત્વ રૂપે, ભાસવા રૂપે હું રહ્યો છું. આ વેદાંતિક મેડિટેશન છે. અને એમાં કશું તમારા જ્ઞાનનો વિષય ચૈતન્ય ન બને. એ જ્ઞાતાનું સ્વરૂપ છે, બરાબર છે? એટલે ક્યારેય મનની અંદર આંખો ઝીણી કરીને મનની અંદર જોવાનો પ્રયત્ન નહીં કરવો. ચૈતન્ય શબ્દમ, સ્પર્શમ, રૂપમ, રસમ, નિત્યમ, અરૂપમ, કોઈ એક રૂપ.
ગમે વસ્તુ, અનંત વસ્તુ કોઈ દિવસ તમારા મનમાં આવી જ ન શકે. આકાશનું અનંત તત્વ તમે મનમાં લાવો, નહીં આવે, ન જ આવે. એટલા પછી જ ખ્યાલ આવી જાય કે આ ચૈતન્ય ક્યારે જ્ઞાનનો વિષય બની જ ના શકે. ભગવાને એવું બધું રચ્યું છે કે આપણા પૂરતા ઉદાહરણો મળી રહે છે. આકાશનું અનંત તત્વ તમે મનમાં લાવવાનો વિષય, તમે મનમાં લાવવાનો વિચાર કરી તમારા જ્ઞાનનો વિષય બનાવો. અનંત આકાશ એટલે આ રીતે કહ્યું. અને આવું જો થશે, આવો વિભુના દર્શન થશે, જે અશરીર છે, તો પછી પ્રિયા પ્રિય જશે. અશરીરમ ભાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતા. પ્રિય ને અપ્રિય બધું આને કારણે હતું, સૂક્ષ્મ શરીરને કારણે, મન વગેરેને કારણે હતું. એ બધાથી વ્યતિરિક્ત શરીરનું છું, બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. એટલે અને એવું થાય તો શું થાય? ધીરહ ન શોચતી. શોક, આ વ્યક્તિ શોકમાં મુક્ત બની. શોક એ ઉપલક્ષણ, એનાથી ઉપલક્ષણ બધું ભય આવી ગયું, બધું આવી ગયું, મર્યાદા આવી ગઈ, બધાથી મુક્ત બની છે. ચાલો હવે આગળ. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વા. પૂર્વના 5 મંત્રોમાં આ મહાવાક્યાર્થનું જ તદ અને ત્વમ પદ બંનેનું નિરૂપણ કર્યું. ન હન્યતે હન્યમાને શરીરે, એના દ્વારા આ સ્થૂળ ઉપાધિથી હું પૃથક છું એ કહ્યું. નાયમ હંતિ ન હન્યતે, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એનો નિષેધ કર્યો, સૂક્ષ્મ ઉપાધિનો નિષેધ કર્યો. આ બંને વિજ્ઞાનમયમાં છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને ઉપાધિનો ત્યાગ કરે. એવું સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ત્વમ પદાર્થ. અણો અણિયાન મહતો મહિયા, અણુથી પણ અણુ, મહાનથી પણ મહાન, અને વગેરેથી સૂક્ષ્મત્વ વ્યાપકત્વ બતાવ્યું. અને એ તત્પદાર્થના લક્ષણ, તત્પદાર્થથી લક્ષણ થાય છે. અશરીરમ શરીરસ્ય ત્વમ પદાર્થ, અનવસ્થેષુ અવસ્થિતમની અંદર તત્પદાર્થ. આ રીતે અને અસી બંનેની ઐક્ય પણ બતાવ્યું. આમ ઓમકારથી જે ઉપલક્ષિત થયેલું, તો વિચાર કરો, ઓમકારની અંદર અકાર ઉકાર મકાર, અકારની અંદર સમષ્ટિ વ્યષ્ટિ, ઉકારમાં સમષ્ટિ વ્યષ્ટિ, બરાબર ને? તતનત્વમ, તતનત્વમ, એ તતનત્વમ એ તો એનો માત્ર વાચ્યાર્થ, વાસ્તવમાં એ તો અધ્યારોપ છે, પરંતુ એનું જે અધિષ્ઠાન જે છે, અકાર ઉકાર મકાર માત્રાઓનું જે અધિષ્ઠાન અમાત્ર જે છે, જે તુરીય છે, અમાત્ર છે, જે આ સર્વથી વર્જિત છે, ઉપાધિઓથી વર્જિત છે, એનું પણ બોધ કરાવ્યો. એનો જ વિસ્તાર કર્યો. ઓમકારથી જે લક્ષિત થયેલું એ મહાવાક્યાર્થનો જ આ બધા મંત્રોમાં વિસ્તાર કર્યો. તત્પદ, ત્વમપદ અને છેલ્લે અસી બંનેનું ઐક્ય પણ બતાવ્યું. હવે એની પ્રાપ્તિનો ઉપાય શું? કેવી રીતે આ પ્રાપ્ત કરવું? આત્મા જાણવો કેવી રીતે? પ્રાપ્તિ એટલે એ જાણતા કે પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. પ્રાપ્તની પ્રાપ્તિ એટલે પછી કશું કરવાનું ના હોય, જાણવાનું. કેવી રીતે જાણવું? એટલે પહેલા કહે છે નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ. પહેલું અત્યારે હું જે કરું છું એનો જ બાદ. ચાલો તો છોડી દો, ચલો સબ નાસ્તા કરકે પી જાएंगे, फिर घूमेंगे. नायमात्मा प्रवचनेन लभ्यः. आत्मलाभ न परम विद्यते. આપસ્તંભ સૂત્રમાં આવું કહ્યું, આત્મલાભથી મોટો લાભ, આત્માની પ્રાપ્તિથી મોટી કોઈ અન્ય પ્રાપ્તિ છે, મોટો લાભ છે નહીં. પ્રાપ્ત તો કરવો પડશે, પણ કયા આત્માનો લાભ નહીં? હા, એમ આત્મા કહ્યું છે. હવે આત્મા શબ્દ જ પહેલા જાણવો પડશે, આત્મા શું છે? કયો આત્મા અપ્રાપ્ત છે કે જેને આપણે પ્રાપ્ત કરવો જોઈએ, જે પ્રવચનથી પ્રાપ્ત ન થઈ શકે. જીવાત્માની જો વાત કરતા હોય તો સ્વયં છે, આખો દિવસ બિચારો પોતાના જીવ તરીકે જાણે છે, પ્રાપ્ત જ છે. એટલે એના લાભાલાભની ચર્ચા નથી. દ્વૈતવાદીઓ કહે છે પરમાત્મા પ્રાપ્ત છે, પરમાત્માના લાભની વાત થઈ છે. આત્મા જાણતી નથી આ વાત. કેમ? પરમાત્મા તો એ હૃદયની અંદર કહેવામાં આવે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, બધાના હૃદયની અંદર પ્રવેશેલો છે. તે પરમાત્માએ પ્રાપ્ત થયેલો છે.
તશે આત્મા દ્વારા શેની વાત છે? ન તો જીવાત્મા ન પરમાત્મા, તો શેની વાત છે? એટલે બીજા દ્વૈતવાદીઓ કહે છે કે ભાઈ વૈકુંઠવાસી નારાયણ જે છે એ પરમાત્મા છે, એ અપ્રાપ્ય છે. અને એમાં બે દોષ છે. આવું સ્વીકારવામાં આપણને વાંધો નથી, આપણે એમની જોડે જ જઈએ, વાંધો નહીં. પરંતુ બેમાં યુક્તિ સંગત લાગતી નથી બે વાત. કેમ કે દૂર વૈકુંઠમાં રહેવા વાળો હોય એ આત્મા કેવી રીતે હોય? અહીંયા તો કહ્યું નાયમ આત્મા, એ આત્મા છે. આત્મા એટલે જે સૌથી નજીક છે. વૈકુંઠ ક્યાંય છે એટલે એમાં રહેવા વાળો પરમાત્મા આત્મા છે. એ કેવી રીતે? જો તમે આવું આત્માનું અર્થઘટન કરશો કે વૈકુંઠવાસી પરમાત્મા, તો એ પછી આત્મા કેવી રીતે બનશે? અને બીજું, કોઈ સાધન વિશેષ ઉપાસના વગેરેથી સમજણ ભાઈ આ લોકો વૈષ્ણવ વિશિષ્ટાદ્વૈત ઉપાસના તેના દ્વારા વૈકુંઠની પ્રાપ્તિ, એમાં પાછી અનેક પ્રકારની મુક્તિની વાત છે. સારું છે, સારું કે વગેરે કહેવાનો આશય છે કોઈ સાધન વિશેષ ઉપાસના વગેરેથી એની જો પ્રાપ્તિ થઈ પાછો વિયોગ થવાનો જ છે ને, એ તો જાણીએ જ છે. આપણે આ એક વસ્તુ જાણીએ છીએ, ક્ષીણે પુણ્ય પોતા, બસ આટલું જાણીએ છીએ. જે પણ કર્મફળ છે એ અનિત્ય હોવાને કારણે કેટલો સમય તમે રહો 5 સ્ટાર હોટેલની અંદર, જ્યાં સુધી છે ત્યાં સુધી ખાલી થઈ એટલે વિદાય કરે તાત્કાલિક. એટલે કહેવામાં આવશે કે એવો સંયોગ થયો કોઈ સાધન વિશેષથી વૈકુંઠવાસી પરમાત્મા સાથે, તો એ પાછો એ પ્રાપ્તિનો અર્થ શું છે? ત્રીજી વાત, વૈકુંઠવાસી પણ જે છે એવા પરમાત્મા, એ પછી તમે એમ કહો કે તો દેશકાળ વૈકુંઠ પૂરતા જ મર્યાદિત તો ગમશે કોઈ? પરમાત્મા વ્યાપક છે એવું કહેતા હોય તો પછી વૈકુંઠવાસી બોલવાનો અર્થ નથી રહેતો. એટલે કહેવાનો આશય એ છે કે એ આ ત્રણેયમાંથી એક અર્થ બેસતો નથી. તો શું કરીશું? જો ભાઈ પહેલા પ્રાપ્તવ્ય આત્મા જે છે એનું સ્વરૂપને સમજીએ, એના માટે આત્માની વ્યુત્પત્તિને જાણ, શું કહેવા માંગે આત્મા શબ્દ જે છે એના દ્વારા શું કહેવા માંગે છે જાણ, પછી તમે બધા અર્થઘટનો કરો. જાય છે યચ્ચ આપ્નોતિ યદાદત્તે યચ્ચ અતિ વિષયાનિ હૈ યચ્ચ અસ્ય સંતતો ભાવઃ તસ્માદ આત્મેતિ કીર્તતે. આપ્નોતિ વ્યાપ્નોતિ સર્વં જગદિતિ આત્મા, સર્વં વ્યાપ્નોતિ બધાને વ્યાપ્ત કરીને રહ્યો છે, એને આત્મા કહે છે. સમસ્ત જગતમાં જે આપ્ત છે, પ્રાપ્ત છે, વ્યાપ્ત છે. જીવાત્મા પ્રાપ્ત છે, પરંતુ આ રીતે વ્યાપક રૂપમાં નથી પ્રાપ્ત. એટલે આત્માનો અર્થ જીવાત્મા નહીં થઈ શકે. આપણને તો કેમ જીવાત્મા વ્યાપક નથી? કારણ કે આપણને એમ છે જીવાત્મા લોકો એ તો આ દેહની અંદર જ રહેલો છે. 5 ફૂટ 8 ઇંચ મારી વ્યાપકતા કેટલી? 5 ફૂટ 8 ઇંચ. બીજાની કોઈ 5, 9, 5, 10 જે હોય આટલી મારી વ્યાપકતા છે. અહમસ્મિ સદને જાના, અહમ ઇહ અસ્મિ સદને જાના. એટલે હું આટલો છું બસ. વસ્તુતઃ કેવો છું ખરેખર તો સ્વપ્ન જગતની અંદર જેમ અંદર અને બહાર વ્યાપ્ત છું. આત્મા સિદ્ધ છે ને, મેં કહ્યું કે કાલે સ્વપ્ન જગતની અંદર પૂર્ણપણે સ્વપ્ન જગતના રસ્તાઓ તમે, રસ્તાઓ પરની કાર તમે, સ્વપ્ન જગતના એ રસ્તાઓની ફૂટપાથો પર ફરનારા તમે, એ લોકો જે વસ્તુના દર્શન કરે છે તમે, એ વસ્તુ જે ખાઈ રહ્યા છે તમે, ખાનારા તમે, બધું તમે. સમગ્ર સ્વપ્ન જગત અંદર અને બહાર છે કે માત્ર એવી રીતે જેવું સ્વપ્ન જગતમાં હું વ્યાપ્ત એવું જાગ્રતની અંદર ઈશ્વર એને કહે છે કે આપનોતી સર્વં જગત. સ્વપ્ન જગતનો હું આત્મા, સમગ્ર સ્વપ્ન જગતની ઉત્પત્તિ, સ્વપ્ન જગતની અંદર બહાર માણસની અંદર એની વૃત્તિઓ એ પણ તમે, એના મનમાં શું ચાલી રહ્યું છે સ્વપ્ન જગતના પુરુષોની અંદર એ પણ તમે. બરાબર? એટલે આ રીતે અંદર અને બહાર બધું સ્વપ્ન જગતમાં તમે, એવી રીતે જાગ્રત જગતમાં અંદર અને બહાર બધું એક ચૈતન્યની અભિવ્યક્તિ છે. એવા વ્યાપક રૂપથી આ જીવાત્મા પ્રાપ્ત કરે છે. આવો જીવાત્મા આપણે જાતને જ્યારે જીવાત્મા કહીએ ત્યારે તો આટલો જ માનીએ છીએ, તો એ આત્માનો અર્થ ન થાય. આત્માનો અર્થ તો વ્યાપનોથી સર્વમ કર્યો છે.
પછી યદાદત્તે, આદત્તે ઉપાદત્તે, ઉપાદાન રૂપમાં આત્મા પ્રાપ્ત નથી. આમ તો કે છે મય્યેવ સર્વમ પરિકલ્પિતમ, મારામાં સમગ્ર જગત કલ્પિત છે, બધું મારામાં કલ્પિત, પરંતુ એવું પ્રત્યક્ષ થતું નથી. એમાં શું છે, આવું સર્વવ્યાપીમાં જાણવું હોય ને તો આ સમગ્ર જગતનું ઉપાદાન જે છે એ સર્વવ્યાપી છે. હંમેશા જે ઉપાદાન હોય એ સર્વવ્યાપી, મટીરિયલ કાર્ય જગત જે પણ હોય એમાં જે કારણ છે ઉપાદાન કા એ સર્વવ્યાપી હોય. આ સમગ્ર જગતનું ઉપાદાન હું છું, યદાદત્તે, ઉપાદાન રૂપમાં હું રહેલો છું. કેમ આવું નથી થતું? જન્માંત છે, જન્મ સ્થિતિ ભાવ બધું મારામાંથી છે. સેમ જગત અર્થાત જગતનું કારણ હું છું. મારું કારણ બીજા છે, મારા માતા પિતા. હું કોઈનું કારણ નથી, હું કોઈના દુઃખ સુખનું, ખાસ તો હું કોઈના સુખનું કારણ નથી. બધા મારા ઘરના એવું કહે છે કે તું કોઈના, તમે બધા દુઃખનું કારણ છો. બધા દુઃખનું કારણ મને કહે છે જગત કારણ. મય્યેવ સર્વમ પરિકલ્પિતમ, મારામાં સમગ્ર જગત નામ રૂપાત્મક જે પરિકલ્પિત થયેલું છે. મને એવું નથી લાગતું. અર્થાત જીવાત્મા એ આત્મા નથી. જો ઉપાદાનત્વ બુદ્ધિ લાવવી હોય જગતની ઉપાદમાં, તો વ્યાપકત્વ પહેલા ક્લિયર થવું જોઈએ. ત્યાં સુધી ના થાય. સમગ્ર જગતનું ઉપાદાન છું એ વસ્તુ ત્યારે જ સિદ્ધ થાય કે સમગ્ર જગતમાં હું વ્યાપેલો છું. માટીને ઘડાનું ઉપાદાન છું એ ત્યારે જ ખબર પડે કે માટી થાય કે આ ઘડામાં તો હું જ વ્યાપેલું છું. અર્થાત આ ઘડોનું ઉપાદાન છું. એટલે વ્યાપકત્વ જ્ઞાન બહુ જરૂરી છે. સર્વવ્યાપી પણ જેની પ્રકારે વાત થઈ, સર્વવ્યાપી કેવી રીતે છું? ફરી કહો ના, એ હવે ના થયું છે. આ અતિ ઇતિ આત્મા યશ, હા, યચ્ચ અતિ વિષય, બધા વિષયોનો ઉપભોગ કરે છે. આમ આપણને શું લાગે છે કે જનરલી વિષયોનો જે ઉપભોગ કરું છે મારાથી બહાર છે, શબ્દ સ્પર્શ રૂપ રસ. વાસ્તવમાં બધું મારી અંદર છે, ચૈતન્યની અંદર છે. એટલા માટે તો કહ્યું સર્વાન કામાન સમશ્નુતે. કામનાના બધા જ વિષયો જાણે એક સાથે ભોગવે, બધાનું ઉપાદાન હોવાને કારણે જાણે બધાનો એક સાથે ભોગવી રહ્યો લાગે. પણ એવું લાગતું નથી. કોને? મને, જીવાત્મા. અર્થાત આ આત્મા શબ્દ જીવાત્માને લાગુ પડતો નથી. પછી કહે છે યચ્ચ, હા આટલું. પછી યચ્ચસ્ય સંતતો ભાવ. જુઓ, યચ્ચ આપનોથી, વ્યાપનોથી વગેરેથી દેશ પરિચ્છેદ શૂન્ય. સર્વવ્યાપી કહો એટલે દેશ પરિચ્છેદ શૂન્ય થઈ ગયો. દેશમાં અપરિચ્છિન્ન બની ગયો આત્મા. પછી કહ્યું યદાદત્તે ઉપાદાન ભવતિ, બધી વસ્તુઓનું ઉપાદાન રૂપે રહેલો છે. અર્થાત એક વસ્તુ પૂરતી મર્યાદિત નથી, બધી વસ્તુનું ઉપાદાન છે. અર્થાત વસ્તુ પરિચ્છેદિત નહીં, શૂન્ય બની ગયું. વસ્તુ અપરિચ્છિન્ન બની ગયું. બરાબર ને? વસ્તુ એક વસ્તુ એના પૂરતો મર્યાદિત નથી, બધાનું ઉપાદાન છે. અર્થાત એ વસ્તુ પરિચ્છેદથી શૂન્ય થઈ ગયું. યશ્ય સંતતો ભાવ, સંતતો ભાવ, સતત પણ કાળ પરિચ્છેદ શૂન્ય. આમ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય આત્માનો અર્થ કર્યો છે, નહીં કે આ જીવ. એ રીતે જીવાત્મા આત્માનો અર્થ નથી, ન તો વૈકુંઠવાસી પરમાત્મા. એમ આત્મા બ્રહ્મવાળો, હા આપણો જે 2 દિવસ માથું મેં તમારું ખાધું એની વાત કરે છે. એમ આત્મા બ્રહ્મ. શરૂ કરેલી યાત્રા આત્માથી, જીવાત્માથી પરમ બ્રહ્મ સુધી. પરમ બ્રહ્મ આત્મા છે. આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? આત્મા નિત્ય પ્રાપ્ત છે, પરંતુ અધ્યાસને કારણે તે તાદાત્મ્ય આપન્ન થઈને ભાષિત થાય છે. એટલે વ્યાપક રૂપમાં ભાષિત થતો નથી. તો અમે કર્મ ઉપાસના વગેરે કરીએ તો ના, એનાથી પ્રાપ્ત નથી થતું. કેમ? આગળ કહી દીધું. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. અવિદ્યાની અંતર્ગત રહીને પાછા સ્વયં પંડિતમાં, એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવથી જે કરો એ બધી અવિદ્યા છે. એક જ ઉપાય વિદ્યા, જ્ઞાન. વિદ્યાવીપ્સિનમ નચિકેતસં મન્યે. ખબર? નચિકેતસને કહ્યું તું વિદ્યાર્થી છું, તારે વિદ્યાની જ માત્ર તે વર્ણન કર્યું છે. અન્ય વિષયો બાકીના બધા વિષયો વિદ્યાની અંતર્ગત છે. અને એ આત્માની પ્રાપ્તિ માટે જે ત્રીજું દર પ્રદાન હતું, એના માટે તે વિદ્યાની માંગણી કરી.
માટે વિદ્યાથી જ આત્મા પ્રાપ્ત થાય, નહીં કે તો વિદ્યાની પ્રાપ્તિમાં ઉપાય તો પ્રવચન તો છે, એ તો ચાલી રહ્યું છે. નાયમાં પ્રવચન આવું જ છે. જે પણ માનો કે આ સાધન આ એક જ સાધન, તો કે ના, આ રીતે શરૂઆત. એટલે આત્માની અપ્રાપ્તિપૂર્વક પ્રાપ્તિ નથી. તો પછી કર્મ ઉપાસના પ્રાપ્ત હોય તો પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે, ઉપાસના કરવી પડે. કર્મ ઉપાસના બંને કરવું પડે, શક્ય જેવું. પરંતુ અહીંયા હવે આત્માની પ્રાપ્તિ જ્ઞાનાત્મક છે. એટલે આ તો વાસ્તવમાં મારું સ્વરૂપ જ છે. ખજાનો અંદર હોય ને છતાંય બહાર શોધીએ ન જઈ સ્થિતિ. તદ્યથા હિરણ્ય નિધિ મક્ષેત્ર જ્ઞાહ ન વિદ્યેયુ ઉપરી ઉપરી સંચરંત. આ તો પોતાની વાડીની અંદર જ જેમ સુવર્ણ નિધિ હોય છતાંય ગરીબ બનીને રહીએ, સામાન્ય જ્ઞાન છે. જ્યોતિષી મહારાજે કહ્યું કે પછી ભાઈ આપની જમીનમાં બહુ મોટો દાટેલા ચરવું, જ્યાં સુધી એનો સાક્ષાત્કાર એનું જ્ઞાન ન થાય, જ્યાં સુધી એ વસ્તુ પ્રત્યક્ષ ન બને. સાક્ષાત્કાર એટલે જ્યાં એ વસ્તુ પ્રત્યક્ષ ન બને ત્યાં સુધી ગરીબ જ છો. એ રીતે અહીંયા અપરોક્ષ આત્મા જે આ સર્વ જગતનું ઉપાદાન છે, સર્વમાં વ્યાપીને રહેલો છે, આવો વિમૃત્યુ છે, મૃત્યુથી રહિત છે, મન છે, ભયથી રહિત છે, હોવા છતાંય એનું જ્ઞાન ન હોય તો દશા પેલા ગરીબ માણસ. તો આવું સાક્ષાત્કારનું જ્ઞાન પ્રવચનથી કેમ ના થાય? તો તમે પ્રાપ્તિ માટે તો કહો છો જ્ઞાન જ હોય. દસમાની પ્રાપ્તિ માટે જ્ઞાન, થોડા શબ્દો, તું દસમો છે, બસ સાક્ષાત્કાર. અને દસમાનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે કશું લાવવું નહીં. સાક્ષાત્કાર એટલે અપરોક્ષ જ્ઞાન. સાક્ષાત કરોતી. આ સાક્ષાત્કાર તો બહુ વપરાય છે ને આપણે અધ્યાત્મ ક્ષેત્રનો સાક્ષાત્કાર કરવાનો આત્મા. એટલે ક્યારેક પેલો પોપઅપ થશે, એક દિવસ સવારના પોરમાં પેલો મનની અંદર પોપ કરીને આવી ગયો અને પછી ટચ સાક્ષાત્કાર થઈ ગયો. આજે સમજી સવારે મેડિટેશનમાં બેઠો, મને આજે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. બોલનારો એવો ઇન્ટેક્ટ રહ્યો અને એણે જે જોયું અપરોક્ષ જ્ઞાન સાક્ષાત્કાર. સાક્ષાત કરો દીધી સાક્ષાત્કાર, પરોક્ષ જ્ઞાન. એનીવે એટલે પ્રવચનથી થવું છે. ખુદ યમરાજા પ્રવચન કરી રહ્યા છે. બ્રહ્મનિષ્ઠ મહાત્મા, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા છે, તો પછી કેમ ના થાય? પ્રવચન ઉપયોગી છે પણ એટલાથી કૃતાર્થતા નથી. મેં કહ્યું બધી તુષ્ટિ ગણી. અમે તો સાંભળીએ છીએ, અમે તો જઈએ છીએ. આયુ શું કરો છો? અમે મૂકી દઈએ. એના સાધનનું અનુષ્ઠાન કરવાનું તમને કહું કરું. ઈશ્વરાર્પણ બુદ્ધિ સમર્પણની ભાવના છે. બીજે દિવસે જઈએ છીએ, સાંભળીએ છીએ. પ્રવચન માત્ર કરવાથી કે પ્રવચન સાંભળવાથી એ તો આપણા સર્વનો અનુભવ છે. જો કે એટલે આ સારું, એમાં બહુ બોલવાની મને જરૂર નથી. માત્ર પ્રવચન કરવાથી વક્તાને જ્ઞાન થઈ જાય તો પ્રવચન સાંભળવાથી શ્રોતાને જ્ઞાન થઈ જાય એવું નથી. નાયમ આત્મા પ્રવચનીના લભ્ય પ્રાપ્ત્ય. સારું, એ પ્રવચન માટે જે યોગ્યતા જો એ કઈ છે? મેધા. તો અમારી પાસે એ પણ છે. બોલો, ન મેધયા. જે પણ મારી પાસે તરત નિષેધ ન મેધયા. એટલે પ્રવચન ભલે પ્રવચનથી આત્મલાભ નથી થતો, એનું કારણ કે અમારા મેધા નથી. હવે અમે મેધા દક્ષિણામૂર્તિની ઉપાસના કરી, અમારી પાસે મેધા છે. કારણ કે તમારો આત્મા એ અત્યંત સૂક્ષ્મ વિષય છે, અણોવણીય, અત્યંત સૂક્ષ્મ. એટલે બુદ્ધિ બહુ સૂક્ષ્મ જોઈએ, ગહન વિષય છે. માટે બુદ્ધિ બહુ તીક્ષ્ણ જોઈએ. અમારી પાસે છે નહીં. વક્તાને નહીં થાય ને શ્રોતાને. મહર્ષિ યાસ્ક કહે છે મેધા એટલે શું? મતૌ ધીયતે અનયા ઇતિ મેધા. મતૌ ધીયતે અર્થાત મેધા શું કરે છે? બુદ્ધિમાં વિષયનું મતૌ, બુદ્ધિમાં ધીયતે આધાન કરે. શેનું? જે તે વિષયનું, જે તે વિષયનું બુદ્ધિમાં આધાન કરે ત્યારે જ્ઞાન થાય. તમારી બુદ્ધિનો વિષય બને, જ્ઞાનનો વિષય બને. એટલે મેધા એનો અર્થ છે. પરંતુ આત્મા તો બુદ્ધિમાં આવવા વાળો વિષય નથી. કેમ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનમાં જ નથી આવતું. મનમાં એનું આધાન જ નથી છે. હવે મેધાથી મળવાનું. અને આને મેં તમને હમણાં કહ્યું, અનંત છે. અનંતને તમે બુદ્ધિમાં કઈ રીતે વિષય બનાવશો?
આકાશને તમારા બુદ્ધિનો વિષય બનાવ્યો, અનંત આકાશ ને બુદ્ધિનો વિષય બનાવ્યો, જ્ઞેય વિષય, જાણવાનો વિષય ક્યારેય નહીં કરે. એવી રીતે આત્મા નહીં બની શકે. શ્રુતિમાં કહ્યું યદિ મન્યસે સુવેદેતિ તદ્બ્રહ્મૈવાપી નૂનમ તમ વેત્ત બ્રહ્મણો રૂપમ કેનોપનિષદ. બધી વસ્તુનું નિરાકરણ તો કરી દીધું છે. યદિ મન્યસે સુવેદેતિ, જો આ તમે મેધાને લગાડીને બ્રહ્મને તમે કહ્યું કે કોઈ પરિચ્છિન્ન રૂપને જાણ્યું, તો માનો કે તમે એને જાણ્યું નથી. તમ નૂનમ વેત્ત બ્રહ્મણો રૂપમ, પરિચ્છિન્ન રૂપ તમે નથી જાણ્યું, કોઈ પરિચ્છિન્ન રૂપને જાણ્યું છે. અર્થાત બ્રહ્મ કે આત્મા ક્યારેય જ્ઞેય વિષય ન બની શકે. અને એ જ્ઞેય વિષય બનાવવા માટે કદાચ તમારી પાસે તીક્ષ્ણ બુદ્ધિ, મેધા વગેરે હોય તો પણ એટલું પૂરતું નથી. ના બહુના શ્રુતેન, બહુશ્રુત, બહુશ્રુત એટલે શું તમને કહું, દત્તાત્રેય મહારાજ જેટલા 24 ગુરુ હતા, એમાં 24 ગુરુ એટલે 24 ઉદાહરણ જ્ઞાન માટે. એમણે 24 દ્રષ્ટાંત, આપણે જેમ જ્ઞાન માટે દ્રષ્ટાંતો આપીએ એવી રીતે બધા દ્રષ્ટાંતો બને જ્ઞાન પ્રાપ્તિ માટે. પૃથ્વી, જળ, તેજ વગેરે બધા કેટલા એમાં, અને ઉદાહરણ રાખીને જે તે ગુણનું ગ્રહણ કર્યું નથી, એને બહુશ્રુતતા કહેવાય. અહીં કહે છે ન બહુના શ્રુતે. એટલે તમને ખ્યાલ હોય તો શ્વેતકેતુએ પોતાના પિતા પાસે જ્યારે માંગણી કરી ત્યારે ઉદાહરણે અનેક ઉદાહરણો આપ્યા. તત્ તેજો અસૃજત, તત્ આપ અસૃજત વગેરે, તાહ અન્નમ અસૃજત વગેરે વગેરે કેટલા બીજા ઉદાહરણો આપ્યા. અને છેવટે કહ્યું અવિતદાલમજમ સર્વમ સાત્મા તત્વસી શ્વેતકેતુ. આવું કહ્યું. અર્થાત આ સદુત્પન્ન સમગ્ર જગત જે છે એ સત્ય જ તાદાત્મ્ય થયેલું છે. સત સત્ય છે, આત્મા છે, તું છે, આવું બધું કહ્યું. એ દ્વારા એને જ્ઞાન થયું, ઉદાહરણ નથી. શ્વેતકેતુ કહે છે ભૂએ મેં ભગવાન વિજ્ઞાપય હતું, મને તો સંતોષ થતો જ નથી. ભૂએ મેં ભગવાન વિજ્ઞાપય હતું. હજુ બધા ઉદાહરણો તો આપો, આ વસ્તુ સ્પષ્ટ થતી ગઈ છે એમ કહ્યું. એવી રીતે એટલે જેમ અનેક વૃક્ષોમાંથી મધ લાવીને એક જગ્યાએ એકત્રિત કરો અને છતાં પણ એ મધમાં પછી વિવિધતા ન રહે, એક કયા વૃક્ષનું મધ છે આ એ વિવિધતા ન રહે, એવી રીતે સુષુપ્તિની અંદર આ સત સંપન્ન થઈ ગયો, એમાં કોઈ ભેદ રહેતો નથી. આવું સમજાવ્યું. ઐતદાત્મ્યમિદં સર્વમ, આનંદાત્મામાં એકીભૂત થઈ ગયો. તત્ર પિતા પિતા ભવતિ, માતા માતા ભવતિ, બધું સત સંપન્ન થઈ ગયું. કોઈ વિશેષ ન રહ્યા. ઐતદાત્મ્યમિદં સર્વમ, આ રીતે બધું સમજાવ્યું. આવી રીતે ઉદાહરણ પૃથક રાખીને ઉદ્દાલકે સમજાવ્યું. આ બધા ઉદાહરણ દત્તાત્રેયની દ્રષ્ટિએ ગુરુ જ કહેવાય. દત્તાત્રેય 24 ગુરુ અન્ય કરેલા, પરંતુ આ ઉદાહરણ જે ઉદાલકે આપ્યા એ પણ દત્તાત્રેયની દ્રષ્ટિએ તો ગુરુ જ છે. આ બહુશ્રુતતા એટલે ઉદાહરણો તો ઘણા મળે, પરંતુ સાક્ષાત્કાર થાય એવું નથી. ઘણા વક્તાઓ બિચારા ઉદાહરણો જુદા ઉદાહરણ આપતા જ જાય, પણ અહીંયા ઇન્ટેક્ટ જ રહે. બને શક્ય છે. બહુના શ્રુતે અથવા બીજો અર્થ બહુના શ્રુતે. બહુના શ્રુતે એટલે કોઈ ઘણું બધું સાંભળ્યું, પંડિત બની ગયો એમ. સંપ્રદાય પાસેથી ના શીખવે, સીધું કાશીમાં જઈને બધા વેદાંતના ગ્રંથોને બ્રહ્મસૂત્રો બધું ભણે. વૃત્તિ પ્રભાકરને કેવું બધું ભણે. ખંડન ખાદ્ય, અદ્વૈત સિદ્ધિ, બધા વેદાંતના બડે ગ્રંથ બહુના શ્રુતે. પણ આવી મિથ્યા સત્ય મિથ્યાની વાત આવે એટલે તર્ક કરે. આપણે કે સમગ્ર જગત મિથ્યા છે, સત્તા એનું અધિષ્ઠાન સત્ય. તો મિથ્યા હોય તો રોટલી શું કરવા છે? કાકરા ખાઓ ને, પથ્થર ખાઓ. બંને મિથ્યા છે તો ભાઈ રોટલી ના ખાઓ, પથ્થર ખાઓ. આ વસ્તુ સત્ય મિથ્યાનો સંબંધ સ્પષ્ટ થયો નથી. મિથ્યા એટલે શું એ જાણ્યું નથી. આટલા ચોપડા ખાડા ન બહુના શ્રુતે. વેદ 18 પુરાણો, ઉપપુરાણ. નારદજીનું સાક્ષાત ઉદાહરણ છે. નારદજી કહ્યું બધું, હું આટલી વિદ્યા બહુના શ્રુતે, બહુશ્રુત, છતાંય શોચા કાયમ આત્મવિદ નથી. એટલે બહુના શ્રુતે ગમે એટલું ભણો એનાથી માત્ર આત્મા પ્રાપ્ત થઈ. બહાર ભણો એટલે વેદાંતના ગ્રંથો ભણો, ભણી લેવાથી કંઈ થતું નથી. શિષ્ય માટે પણ એવું
ગુરુ માટે પણ હોય, જેવું શિષ્ય માટે. માત્ર પ્રવચન સાંભળવાથી કૃતાર્થતા ન આવે. અને એમાંથી કદાચ આવું થાય વેદાંતનો, હવે પછી થોડી ઘણી બુદ્ધિ તીક્ષ્ણ તો બને, કારણ કે સૂક્ષ્મ વસ્તુઓનું એનાલિસિસ કરે ને, સૂક્ષ્મ વસ્તુઓનું અધિષ્ઠાન રૂપે જાણે, બુદ્ધિ સૂક્ષ્મ થાય એટલે પછી એક નવી ગાંઠ ઉત્પન્ન થાય. નવી ગાંઠ, પેલી ગાંઠો છોડવાની તો બાકી રાખી, બીજી એક ગાંઠ વાળી. હું મેધાવી છું, આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. કારણ કે પેલા જે વિચારો સામે કે ઈશ્વરની વાત કરું તો પડાક લઈને એને કાપી દે. એટલે એ અર્થ પણ અહીં છે કે ભાઈ આવી માત્ર હું મેધાવી છું કેવી પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે તો કૃતાર્થતા નહીં આવે. ને યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. બસ આટલું માર કેવું છે. યમરાજ કહે છે યમ આત્માનમ એષઃ વૃણુતે તેન લભ્ય. આ બધાથી આત્મપ્રાપ્તિ નથી તો શેનાથી થાય છે? આ સાધક જે માત્ર આત્માનું વર્ણન કરે, ઈશ સાધક આત્માનમ વૃણુતે તેન લભ્ય. સાધક એને લભ્ય, મોક્ષણ લભ્ય. બસ આટલું. જે આત્માનું વર્ણન કરે છે એને પ્રાપ્ત થાય છે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય યમેવ વૃણુતે તેન લભ્ય. આત્મા પ્રવચનથી લભ્ય નથી. તમારા વર્ણન કરવું એટલે શું સમજાવતો? ચલો આત્માનું વર્ણન કરવું. એક જ શ્લોકની અંદર બધું કહી દીધું. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેત પરત્વં ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ. આત્માનું વર્ણન એટલે બ્રહ્માભ્યાસ. બ્રહ્માભ્યાસ મોટા છે. બ્રહ્મનો અભ્યાસ આ એટલે સતત બ્રહ્મનો અભ્યાસ કરો. તેના માટેના સાધનો કયા? તચ્ચિંતનમ, એનું ચિંતન કરો સતત. બ્રહ્મચિંતન. બ્રહ્મચિંતન તો શું મન વ્યવહાર નથી કરવાનો? જ્યારે જે વ્યક્તિ સાથે વ્યવહાર કરો છો ત્યારે પેલું લાવો મનમાં. અધિષ્ઠાન અધ્યાય, સત્ય મિથ્યા, ચેતન જડ, જે યાદ આવે તે. ઉપાધિ ઉપહિત, જે આપણા જેવા સંસ્કાર. જેની સાથે વ્યવહાર કરું છું એ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. ચિંતન. વ્યવહાર કરનારો પરમ બ્રહ્મ છે, જ્ઞાતા પરમ બ્રહ્મ છે, જ્ઞેય પરમ બ્રહ્મ છે. બરાબર? જ્ઞાતા જ્ઞેય બધે પરમ બ્રહ્મમાંથી જ અન્યમાં અધ્યારોપિત છે, કલ્પિત છે. આ પ્રકાર બ્રહ્માભ્યાસ પહેલું સ્ટેપ. પછી તત્કથનમ. ઉત્તરકાશીમાં એક સંત હતા, એ એક ગ્રુપ આવી રીતે મળવા, બધાની સાથે એવું કરતા. મળવા ગયા એટલે આગતા સ્વાગતાની કોઈ વાત જ નહીં. અને સીધું ખાલી પૂછ્યું એમણે ઉપનિષદ 1.5 કલાક પ્રવચન આપ્યું બ્રહ્મ ઉપર. શાંત થઈ ગયો. હવે તમારે જમવાની વ્યવસ્થા કરું ના કરું કશું તત્કથનમ. તત્નું કથન કર્યું, બાકી કોઈ નહીં. કેમ છો? મજામાં? ક્યાંથી આવ્યા? શું કરશો? ના તે ફલાણું, ક્યાં જવું છે? બસ પાછા ચૂપ થઈ ગયા. 1.5 કલાક બ્રહ્મ વિશે બોલ્યું. બ્રહ્માભ્યાસ. અન્યોન્યમ તત્ પ્રબોધનમ. આ બધા મહાત્માઓ જે કાશીમાં રહેતા હતા, તમે જુઓ તો ગંગા કિનારે ભેગા થતા બધા મહાત્માઓ. પહેલા હરિબાબા અને પછી પેલા આપણા કરપાત્રીજી મહારાજ ને બધા ઘણા મહાત્માઓ જ્યારે ભેગા થાય બ્રહ્મચર્ચા કરે. અન્યોન્યમ તત્ પ્રબોધનમ. એકબીજા સાથે બ્રહ્મચર્ચા, બ્રહ્માભ્યાસ. આપણે આપણી જાતને સરખાવી લેવાની. અન્યોન્યમ શેનું પ્રબોધન કરીએ છીએ? કોનું કથન કરીએ છીએ? અડધો કલાક ફોન પર વાત કરી, પણ એને શું છેવટે વાત કરીએ હજુ ખબર ના હોય. અડધો કલાક બોલી. ઘણા દુનિયાભરની ચર્ચાઓ કર, સંવાદના પોતે શરૂ કર. દુનિયાભરની ચર્ચા. આમ હું અને પાછું બધામાં પોતે સલાહકાર તરીકે મને ગવર્મેન્ટ બોલાવતી નથી, એને મોટો પ્રશ્ન. મને બોલાવે તો હમણાં આમ કરી દઉં, પેલું કરતો આમ કરાય ના. કથનમ. ચિંતનમ. સવાર પડીને ચિંતા. એ તો બધાને અલગ અલગ છે, મારે કહેવાની જરૂર અલગ અલગ ચિંતાઓ. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. એટલે પરમ બ્રહ્મ. એતદેક પરત્વં છે. એમાં જ એનું ચિત્તરમણ કરે એ પરમ શ્રેષ્ઠ છે. એમાં તત્પરતા. એક પરત્વ એટલે એમાં તત્પરતા. આ પેલા એવકારનો અર્થ છે. કયા એવકારનો? યમ
એવ. હા, એ એટલે અવધારણ. યમ આત્માનમ એવ, એનું જ એષઃ સાધકઃ વૃણુતે તેન સાધકેન લભ્યઃ. બસ આટલું કહે છે. અને બધા આ તો જનક ને અશ્વપતિ, તમે જુઓ છો આ વસ્તુ એ લોકોની સભામાં આ જ પ્રશ્ન, જનકરાજે આ જ પ્રશ્ન મૂકેલો. સભા આવવા માટે બોલાવે એમ થાય, આવી ચર્ચા માટે બોલાવતા. અશ્વપતિ કોણ? બ્રહ્મચર્ચા, પ્રબોધન, કથન, ચિંતન, સર્વમ બ્રહ્મ. અને આ બ્રહ્માભ્યાસ છે. આવો બ્રહ્માભ્યાસ જે કરતો હોય એને પેલો આ છે ને બ્રહ્મ એનું વર્ણન કરે. જો આમે તમને કહું, જગતમાં જે વ્યક્તિ જેનું વર્ણન કરે છે એ વસ્તુ એનું સ્વરૂપ છતું કરે છે. વૈજ્ઞાનિકો જેને વળે, વૈજ્ઞાનિકો તો બહુ બુદ્ધિ છે એટલે મળી ગયું ના, પહેલા દિવસે મળી જવા જેવું હતું. પોતાની બુદ્ધિથી જે તે વસ્તુ ખુલી જવી હતી તો પહેલે દિવસે કેમ ના ખુલ્યું? 10 વર્ષે કેમ ખુલ્યું? 10 વર્ષ એક પરત્વ, માત્ર એક પરત્વ. જગતમાં જે પણ વ્યક્તિ, બ્રહ્મની વાત નથી, જે પણ વ્યક્તિ જેને જ વરેલી દે એ વસ્તુ એને વરે. જ્ઞાનની વાત હોય તે વસ્તુ પોતાનું સ્વરૂપ છતું કરે. ખરેખર આ વસ્તુ બધા ક્ષેત્રમાં લાગુ પડે છે અને બ્રહ્મને પણ લાગુ પડે છે. બરાબર? એટલે પ્રવચન, મેધા, એટલે તમારે તો કશું હવે તમે પ્રવચન સાંભળવા એવું નહીં, એ બાજુ શ્રવણ મના દીધી આત્માવારે દ્રષ્ટવ્ય શ્રુતવ્ય તો બાજુ આમ તમે છટકવા ગયા પાછું પકડે અંતર્ય. આટલાથી વૃણુતે સ્વીકરોતિ, અસ્વમ સ્વમ સ્વીકરોતિ, અસ્વમ સ્વમ કરોતિ ઇતિ સ્વીકરોતિ. હા, એ પ્રત્યયથી બને છે. જે પહેલા પોતાનું નતું એવું પોતાનું. મારું સ્વરૂપ મેં કહ્યું હિરણ્ય નિધિ સમાન, પરંતુ અત્યાર સુધી અજ્ઞાનને કારણે મારું નતું. એને હવે જાણે કે મારું બનાવું. એમ સ્વીકરોતિ, અસ્વમ સ્વીકરોતિ, શુક્લીકરોતિ. જે પહેલા શુક્લ નતું એને હવે શુક્લ કર્યું તો શુક્લીકરોતિ. એવી રીતે સ્વીકરોતિ. જે પહેલા સ્વ નતું, પોતાનું સ્વરૂપ નતું, જાણે કે પહેલા જીવાત્મા માનતું હતું, હવે સ્વ બની ગયું. સાચા અર્થમાં સ્વરૂપને પ્રાપ્ત કર્યો, જેનો અર્થ આત્માનો આપણે જોયો. આ સાથે આ શ્લોકમાં એક રહી ગયો, તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વં. આ સાધકની સામે આત્મા પોતાના તનુને, પોતાના સ્વરૂપને છતું કરે છે. બસ આ પછીનો મંત્ર હવે ના પછી